હા બાકી બોલે હા ભાઈ
सर्वातस व्रतवात्यतिष्ठदशाङ्गुलं पुरुषो सर्वं जदभूतन्दस्य वाद्यम् व्रतशीशानो जदन्नेतावानस्य महिमातो जाय च पुरुषः पादोष विश्वाभूतानि त्रिपादस्यामृतं देवे पाद्योत्वोत्तोइत पुरुषः पादोषेह भवत पुनः ततो विकमन्यकरामत्साशनान सवे अभि ततो विराजजायत विराजो अधिभू गणपति गुणवामहे प्रियांग बाबरीपति गुणवामहे ओम त्रण વાર બોલજો રાજેશભાઈ ભાઈ કરું તો પરી લગાડું તમને જેમ સારું લાગે તમને આમ આત્માને આમ લહેર આવે એવું બોલાય અમારા ભાઈનો શબ્દ વધારે હોય આપણે હું ને આમાં પરી ગીરી ને એવું હોય સરસ મૂર્તિના સરસ મજાના ગાતા મળ્યા ભગવાન પરી બાપુની જય ખોડિયાર મા જમણા હાથની હથેળીમાં પાણી લઈ અને 3 વાર પી જવાનું છે બધા પાસે પાણીના વાટકા નથી આપેલા ભાઈ પાણી યાત્મન કરાવવાનું છે ને નિયન યજમાન કરાવવાનું નવો છે આ હેર છે એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય 10 નામે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ જેટલા જપ થાય ને અને બધા પાપોનો નાશ કરશું તારે આપને યજ્ઞમાં બેસવાનો અધિકાર મળે છે કારણ કે અત્યારે આ કોઈ માનવી હું કે તમે આ કરવાને કોઈ સમર્થ નથી 68 તીર્થ આપણે કરી જવાની આપણે ક્ષમતા નથી સ્મરણ કરવાનું છે અને ભગવાનનું માહિતી હેમાત્રીનું શ્રવણ વાંચન કરું છું તો તમારે સાંભળવાનું છે બોલો કૃષ્ણ કનૈયા લાલ મહત્વ તત્વ તમ થઈ મહત્વ તત્વ તો અહંકાર અહંકારમાંથી આકાશ આકાશમાંથી વાયુ વાયુથી તેજ અને તેજથી જળ અને જળમાંથી આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ આ આકારનું આ બ્રહ્માંડ 14 વિભાગમાં વહેંચાયેલું છે જળમાં રહેલા પરમાત્મા આદિનારાયણ સૃષ્ટિ રચવાની ઈચ્છા જાગૃત થઈ તેની નાભ્યસ્વરમાંથી આજ્ઞા આપી ત્યારે અગાધ જળમાં લીન થયેલી પૃથ્વી બ્રહ્માજી જોઈ શક્યા નહીં માટે અનંત શક્તિવાળા તે જગતનું રક્ષણ કરનારા સમર્થ એવા આખા જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા વિનાશના કારણ સ્વરૂપ જેના શરણમાં જાય તેને માટે ઉત્તમ આશ્રય સ્વરૂપ એવા અખા જળમાં ચારે તરફ સૂંઘવા લાગ્યા હતા જળમાં રહેલી પૃથ્વીને શોધી પોતાના દાંત વડે ઉપાડી અને જળની બહાર લાવ્યા જળમાં ભગવાન થયા અને પરમાત્મા પોતે બિરાજ્યા આ કાચબાની ઉપર સ્થાપના કરી છે આ બ્રહ્માંડ 14 માળના મકાન જેવું છે જેના નીચેના 4 માળ પાતાળ તરીકે આપણે ઓળખીએ છીએ અતલ વિતલ સુતલ તળાતળ રસાતળ મહાતળ પાતાળ આ બનાવેલા છે અથવા વૈકુંઠ તરીકે પણ આપણે ઓળખીએ બ્રહ્માંડને સ્થિર રાખવા માટે તેની 8 દિશાઓમાં મોટા મોટા હાથીઓ જે બ્રહ્માંડને પોતાની સૂંઢ વડે પકડી દિશાઓ બનાવેલી છે અને 10 દિશાઓમાં 10 દેવતાને નીકળેલા છે ઇન્દ્ર યજ્ઞ શેરડીના રસ જેવો સમુદ્ર દારૂ જેવો સમુદ્ર ઘી જેવો સમુદ્ર દહીં જેવો સમુદ્ર દૂધ જેવો સમુદ્ર અને મીઠા પાણી ભૂમિ એટલે કે તમે જેવો અહીંયા કર્મ કરશો એવું તમને ફળ મળવાનું છે કર્મ ભૂમિ તરીકે ઓળખે આ ઉપરાંત બ્રહ્માજીએ ભૂચર એટલે કે જમીન પર રહેવા વાળા પ્રાણીઓ વનસ્પતિઓ વૃક્ષો વગેરે ઉચ્ચાર્યા માનવ બધાની ભગવાનની ઉત્પત્તિ કરી છે બ્રહ્માજીએ સનત કુમાર તથા હજારો ઋષિ મુનિઓ યમ નિયમ આસન ધારણાવાળા તથા સમાજને જ્ઞાન અને ભક્તિનો ઉપદેશ આપી સન્માર્ગે વાળવાવાળા બનાવ્યા છે 14મું મનુમાય ચાલે છે 28મો કલયુગ ચાલે ને કલયુગનો પ્રથમ ચરણ ચાલે છે માસકમ માસે પુણ્યકારી માસે ભળવદ માસકમ માસે કાર્તક માસે શુક્લ પક્ષેના પંચમા તિથિના દિવસે બોલો મારા આ જન્મના ભેગા થયા હો તો હે ભગવાન આ પાપમાંથી અમને મુક્તિ આપી અને યજ્ઞમાં ખરાબ બોલ્યા હોય તો પાપ લાગે છે ખરાબ વચનનું સ્મરણ કર્યું હોય તો પાપ લાગે છે તો પાપ લાગે છે
કોર્ટ કચેરીમાં જઈ ખોટી જુબાની કરી હોય તો પાપ લાગે. ન ખાવાના પદાર્થો ખાધા હોય, ન પીવાના પદાર્થો પીધા હોય, પ્રાણી માટે આપણે માથે બેઠા હોય તો પણ પાપ લાગે છે. કોઈ પણ પ્રાણીઓનું વેચાણ કર્યું હોય તો પણ પાપ લાગે છે. કારણ વગરનો જો હોય તો પણ આપણે પાપના અધિકારી છીએ. તો ભગવાનને કહેવાનું કે હે ભગવાન, આ પાપમાંથી અમને મુક્તિ આપી અને યજ્ઞમાં બેસવાનો કરવાનો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે છે. અને તમારી પાસે હવે શ્રીફળ છે અને બે હાથ જોડી ભગવાન વિષ્ણુ ભગવાનને મનમાં મંત્ર પુરાણ શાસ્ત્ર વચનો ગાય ઋષિ વ્યાકુલા.
અને બધી આવી જાય એવી આ બધી વાત ક્યાં સહી કોણ સહી કેમ સહી હું સહી બધી વાતના મધ્યે રાજ રાજેશ્વર પરી મહારાજ શ્રી ભગવાન પરી બાપુ સાનિધ્ય તથા 32 લાખ 4 લાખ અને 32,000 વર્ષ એને આપણે કાઢવાના હોય પોતાનું નામ એટલે કરાવે કે પોતાને નહીં ભૂલે ને બીજાને નહીં ભૂલે પોતે પોતાને નહીં ઓળખે ઉપર કોણે પણ મહત્વનું નહીં નીચે કોણે પણ મહત્વનું પણ અંદર કોણે બહુ મહત્વનું છે એટલે અંદરના ને આપણે તત્વને જાણવા માટે આ બધી આ રીતે વિષ્ણુ ભગવાનના 3 વાર નામ લેવાના 3 વાર એટલા માટે કે તમે 3 શરીરથી બેઠા તમને એમ છે કે હું એક છું તમે 3 છો એક સ્થૂળ શરીર 16 સૂક્ષ્મ ને કારણ આ 3 શરીર છે એટલા માટે ત્રણેય શરીર નું ભગવાનને બધું હતું એ ત્રણેય માતાના માસે કાર્તિક માસે હવે જે બાપને આપણે બેહાડવા જઈ રહ્યા છે એનું નામ જ ભગવાન છે ભગવાન ભરોસે ભગવાન મોટર કારવાન ધનવાન પુત્રવાન વિત્તવાન આ વાન શબ્દ એને લાગે ભગવાન દાદાનો કે બાપુનો અર્થ થઈ શકે શાસ્ત્રોક્ત એવા ભગવાનનું મનમાં નામ લઈ અને વિષ્ણુ રાગ પ્રતિમાન ચૈત્યજીને બ્રાહ્મણો કલ્પે કલ્પણીઓને આપીને એમાંથી સૂર્યવંશ ઉત્પન્ન થયો છે આ દેશમાં સીતાજી ધરતીની દીકરી છે અને આ દેશમાં રામ એ અગ્નિનો પુત્ર છે હા એના મા બાપ આમ છે ઓલરેડી દશરથ કૌશલ્ય વગેરે અહીંયા જનક રાજા એ કહીએ છીએ પણ ખરેખર દ્રૌપદી એ અગ્નિની પુત્રી રામ અગ્નિ બટાટા પૌવામાં કંઈક જે બાફીને બનતા એનો અગ્નિ રસોડાનો અગ્નિના ઘણા પ્રકાર પણ 2 અગ્નિ બહુ મહત્વના છે લગ્નનો આપણે મહત્વ છે તમારા હાથમાં જળ છે જળ જેવું શીતળ રહેવું જળ કોઈની સ્થિર ન હોય શ્રુતિ સ્મૃતિ દારિદ્ર્ય પાપમ અપમૃત્યુ ભય શોક વિનાશાય આ વસ્તુ એ છે સકામ બાબત છે દીકરો પૌત્રાધિકા પરિવાર શુભ કલ્યાણ અર્થે શુભ કલ્યાણ ફલ પ્રાપ્તિ અર્થે અદ્યદિને બદલ આવો ભવરોગ મટી જાય તો આજે તમે 10 વિધિ સ્નાન 11 કૃષ્ણ 2 આપણે જે પક્ષીના નામ છે શુભ આંબો હોય અને આમાં આંબો હોય એટલો ફરક હોય 15 દિવસ મેળો લાભ પાછળમાં તો મારા મોરિત કરે બધાય તો તમે આજે ભૂલ કે તમને બે હવા મળી બેને અહીંયા હવે તમે એવું આવજો તમને તમારી ત્રીજી જોડીને ઉદીને પાછું આવું બંધવાસરાયામ નિમિતાય મધ્ય દિને સમગ્રહામ સમસ્ત પરિવાર કલ્યાણાર્થે બહેનોય પોતપોતાની રીતે નામ અસ્મત નામ હોમેતર નાર્ય સુબુદ્ધિ રમંતે તંત્ર દેવતા મનુ મહારાજ કહી ગયા વાસ્તુ વિયુદય વાસ્તુ દોષ વિયુદય આટલી બધી ગાય આપણે ત્યાં લખાણ છે એ તો ગૌશાળામાં આમ તો 2 શાળા ભાગ્ય જોડી થાય આજે 3 શાળા છે વેદશાળા કે કેવું કઈ ન હોય તો અલગ જ ચાલે સીધી વાત છે તો આવી રીતના આજે અમે જે કંઈ કરી રહ્યા છે કરી લીધું એ બધા પાપમાંથી મુક્ત થાય અને અમે સારા કર્મ કરીએ હોઈ શકે પાછું દેવતાઓ છે એમાં આપણી ભૂલ થાય તો કેટલું બધું થાય પણ નહીં શંકરાચાર્યએ ખૂબ માતાજીના સ્તુતિ કરી છે ગતિ સ્વમ તમે કા ભગવાન પુત્રાદે લભતે પુત્રા મોક્ષાર્થે લભતે ગતે ગણેશસ્ય પ્રસાદના હો ગંગણપતયે નમો નમઃ ભગવાનને સરસ પરમાત્માને સરસ મજાના કપડાથી લઈ ઓમ ભગવસ્વ ગણપતિ દેવતા ભ્યો નમઃ વસ્ત્રાંતે ગલાલ કંકુનો ચાંદલો કરી ચોખા ચડાવો અબિલ ગલાલ કંકુ ચડાવો ઓમ સ્વસ્તિના ઇન્દ્રો રતસવાહા સ્વસ્તિના ભોગા વિશ્વવેદા સ્વસ્તિના સારકો હરિકદેવ ઇન્દ્રમ સમર્પયામિ ત્યારબાદ ભગવાનને ફૂલ ચડાવો તમારી પાસે પુષ્પ હશે સેવંતિકામ બગુલ સંપકલાધિયામિ ભગવાનને ધેનુ મુદ્રા મુદ્રા સીતમ મહા ગાયના આસન સમાન જે ધનુ મુદ્રા છે ઓમ જ્ઞાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા ઓમ સમર્પયામિ પાસો ડાબો ઉદાનાય ઓમ જ્ઞાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય સ્વાહા મુખ બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો ક્રોધ વર્તતે નમસ્કારાન તાંબૂલમ પ્રતિગૃહતામ ભૂર્વાસ્વા ગણપતિ દેવતા ભ્યોનમાં મુખવા સાથે ફળ તાંબૂલમ સમર્પયામિ માતા જગત પાર્વતી પિતા મહાદેવા
મસ્તક પર સિંદૂર સોહે મુશુક સુવારી ફળ ચડ ફૂલ ચડે ઓર ચડે મેવા ગણેશ દેવા માત જતી પાવન ધન કો આંખ દેત કો ધન કો રાજ સિદ્ધ કરે શ્રી ગણેશ દેવા ગણેશ દેવા માત જતી પાર્વતી પિતા મહાદેવા ભવાની શંકર નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ભગવાન શારણી તંબકે ગૌરી નારાયણી અનંત કોટી નમસ્કારાન સમર્પયામિ તમે આત્મા આરતી પૂજો ગવળું ફૂલ હાથમાં લઈ ભગવાન ગણપતિ દાદાની મંત્ર પુષ્પાંજલિ કરી જવાની વિકાનનાય શ્રુતિ આજ્ઞ વિભૂષિતાય ગૌરીશુતાય તમારા ગણપતિ દાદા છે કુંડની પાળ ઉપર મૂકી દેવાના છે કાલે એક એક યજમાન ભાઈ પોતાના મુખ્ય યજમાન ઉભા થઈ ગણપતિ દાદાને નાસ્તા પર મૂકી દેજો ઓમ મહા પાણીની ચમચી ઓમ મહાભૂતસ્ય ક્રમતા સંગતા સિદ્ધ્યાતિ હરિનાવે વક્રદંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ दुर्गा पार्वती गौरी ब्रह्मा सती मेघा सावित्री विद्या યજમાનમ ગ્રહે લક્ષ્મી પ્રવંદો પ્રવંદો ગોનાગણ દેવે પ્રદાન જો દીર્ઘ માનસે પુણ્ય પુણ્ય મમ સપરિવારસ્ય પુત્ર પુત્રાદિ સમૃદ્ધિ સ્તોર પ્રવંદો બીજે શરીફ પર નો આવ્યા એવા કેટલે હાથ ઊંચા કરો. બીજે જ્યાંથી અમે અત્યારે તમે રાધા કૃષ્ણ શિવ પાર્વતી અથવા સીતારામ બન્યા છો, સમજાય છે ને? જમીન મહાદેવ સમલગ્ન દ્રષ્ટિના વડીલ છે, હજી લગ હનુમાન કાયમ બેઠો કાગડા એવા તોની જે થળે એના નાથી હા એ તો બહુ અમે તો બહુ ભાવડી જમાની ઘણા બધે જગ્યાએ ભાઈ ભેળા થાય. આ થાળીનું આ કેમ કહે મને સમજાણું નહીં ભાઈ. બોલો તો આ માલણી નદી છે. દેવતાભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ રુદ્ર દેવતાભ્યો નમઃ નમસ્કારાન નમસ્કરોમિ. પાછા હાથમાં ફૂલ અને ચોખા લઈ કુંડની ઉત્તર દિશાએ હાર્દિકભાઈ થાળી ઉપર એક કંકુ ચોખા વાળું ફૂલ મૂકી ફૂલ અને ચોખા મૂકી અને અગ્નિ નારાયણ ને પૂજન કરો. સર્વપ્રાક્ષગંધાક્ષ પુષ્પાણિમ સર્વશાને મારુતિ દેવતા ભ્યો નમામિ સ્થાપયામિ. હમણાં વાત કરી આપણે કથાકાર શ્રીએ કે બધું હોય, સ્પર્ધા અને શ્રદ્ધામાં બહુ ફરક હોય. દક્ષ પ્રજાપતિએ પણ યજ્ઞ કર્યો હતો પણ સ્પર્ધાનો. લંકામાં રાવણે પણ હવા ક્ષેત્રપાલ અને સર્વત લિંગ ભદ્રમંડળ નું પૂજન અગ્નિ પ્રગટ કર્યો. અગ્નિ પ્રગટ કરી અને પછી એ ભાઈ પ્રત્યા ભક્ષણ ઓમ અપાનાય ઓમ ધ્યાનાય ઓમ ઉદાનાય ઓમ સમાનાય ઉદમ પ્રજાપતિ નમઃ ઓમ ઇન્દ્રાય સ્વાહા નમઃ ઓમ સોમાય સ્વાહા મજાની ગર્ભતમ તત્પદાની ગર્ભતમ મહા ઓમ ગંગ ગણપતિ સ્વાહા. હવે 8 વાર એમાં ઘી હોમવાનું છે. ગણપતિ દાદાનું નામ લઈ 8 વાર ઘી હોમવાનું છે. ઓમ ગંગ ગણપતિ બધા ભાઈ યજમાનોને સ્વાહા બોલજો. બાપા સ્વાહા બોલવામાં જે કઈ પાપ લાગે એ બધું મારી માથે, પણ સ્વાહા ફરજિયાત બોલજો. ઓમ ગંગ ગણપતિ બહાર ખબર પડવી જોઈએ કે અહીંયા હોમ થાય છે. ઓમ ગંગ ગણપતિ સ્વાહા. જેની પાસે જવતું હોય, જેની પાસે ઘી હોય, જેની પાસે ચલો 8 ઘીની આહુતિ આપો. ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ નથી સીધો ભગવાનને ઘા નથી કરવાનો. તમારા મોઢામાં કોઈ સીધો લાડવાનો ઘા કર્યો તો તમને વાગે કે ન વાગે? છતાં ધર્મ રાખે એનો ધર્મ, પાળે એનું વ્રત. એ રીતે કદાચ તમને એ ધેનુ મુદ્રા અને મૃગ મુદ્રા ઘણી બધી મુદ્રાઓ 14 મુદ્રા ના આવડે પણ તમે તોલ હાથમાં ઓમ ચંદ્રમસે
ओम चंद्रमसे ओम चंद्रमसे ओम भौमाय 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 स्वाहा पासो गुनो चरवे तो बिराजे ओम बुद्धाय ओम बुद्धाय ओम बुद्धाय ओम बुद्धाय ओम बृहस्पति ओम बृहस्पति ओम बृहस्पति ओम शुक्राय ओम शुक्राय ओम शुक्राय ओम शुक्राय गुण सर्वत विरागो राहु भगवान નું ધ્યાન ધરે ઓમ કીર્તये ઓમ કીર્તये ओम ईश्वराय ओम ईश्वराय ओम ईश्वराय ओम उमाय ओम उमाय प्रार्थना पूर्वक अनंत कोटि नमस्कार नमस्कारों में आत्मा फूल जोगा ले भगवत लगिलो अने महा उत्तर भगवान सर्व देवता नमस्कारम कर्पूर पूरे नमनो हरेणा सागंग देना नीराजनम जगदीश गुरु में मंगलम भगवान विष्णु मंगलम गुरुध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायण